નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। હું છું ભાવના ચૌહાણ। રાધનપુર નગરી આજે જિનશાસનના જય જયકારથી ગુંજી ઉઠી હતી। ધર્મ, ભક્તિ અને સંસ્કારના પવિત્ર માહોલ વચ્ચે જૈન સમાજ દ્વારા ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ સહિત અનેક પૂજ્ય ગુરુ ભગવંતોના સાનિધ્યમાં રાધનપુર જૈન ધર્મના પ્રવચન હોલ ખાતે ભવ્ય પ્રવચન યોજાયો। આ પવિત્ર પ્રસંગે લગભગ 1500થી 2000 જેટલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ ભગવંતોના અમૃતમય પ્રવચનનો લાભ લીધો હતો। પ્રવચનમાં અહિંસા, સત્ય, સંયમ, તપ અને સ્વાધ્યાય જેવા જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવ્યો અને સૌને ધર્મ તથા મોક્ષના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી। આ કાર્યક્રમમાં રાધનપુર જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મસાલિયા, ધીરુભાઈ સંઘવી, લલિતભાઈ ધામી, ભૂપેન્દ્રભાઈ ધામી, ઇન્દ્રવદન ભીમાણી સહિત સંઘના હોદ્દેદારો, યુવક મંડળ અને મહિલા મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ, રાજસ્થાન તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો। સમગ્ર વાતાવરણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયું હતું। આજના સમગ્ર કાર્યક્રમના મુખ્યદાતા તરીકે શ્રી ઇન્દ્રમતીબેન વસંતલાલ જોટા પરિવાર વારાહી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। જૈન સંઘ દ્વારા દાતા પરિવારની ધર્મ ભાવનાને બિરદાવી હાર્દિક અનુમોદના વ્યક્ત કરવામાં આવી। કેમેરામેન સાથે રોહિત કે મહેતા, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, રાધનપુર। तो हजारों दोषों ने दूर करे, पण जो केंद्र नी अंदर गुरु ने राखो तो ये लाखों दोषों ने दूर करी सके। जी नागना व्रत के कौन बोला है? અને થયા પછી ગુરુજી આ તમારા ગુમડાને મટાડવા માટે કોઈ દવા હોય તો કો અમે લઈ આવીએ। ગુરુજી કહે છે આને મટાડવાની દવા કોઈ છે જ નહીં અને જે દવા છે એ કોઈ કરી શકે એમ છે નહીં। જે દવા છે કોઈ કરી શકે એમ છે નહીં। ત્યારે કીધું શિષ્યો કહે છે ન કરી શકે એવી પણ કઈ દવા છે તો કયો? ત્યારે ગુરુજી કહે છે ભાઈ આ તો બહુ જ પીડાકારક છે અને મરણાંત ઉપસર્ગ આવે એવા પ્રકારની આ દવા રહેલી છે। એ તમે કરો કે ન કરો એની મને શંકા છે। છતાં શિષ્યો કે ખોટો ખરા? ત્યારે કે જુઓ, મને પગની અંદર જે ગુમડું થયું છે આ ગુમડાને મટાડવા માટે એક વસ્તુ છે, કોઈ પણ શિષ્ય મારા ગુમડાને ચૂસવાનું કામ કરે તો મારું ગુમડું મટી જાય। પણ એક વાત એ છે, આ ગુમડાને ચૂસનાર એવા પ્રકારનો મારો શિષ્ય 3 દિવસ પરેશાન કરી રહ્યા છે। એ મારા દિલનો છે ધબકારો, મારા આંખના તેરુનો દિલનો છે ધબકારો, મારા આંખના તેરુનો અરે 24 કેરેટ હોનો ગુરુ વર હાજરા હજુ। હોનો ગુરુ વર હાજરા હજુ।
ભગવંતોની જયકાર બોલવાની છે. બધા જેટલા પણ પાછળ બેઠા છે એક વખત જય બધા સાથે મળીને. બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય અપ્રતિમ પ્રતિભાશાળી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય સુરેન્દ્ર સુરેશ્વરજી મહારાજા કી જય. તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય રામ સુરેશ્વરજી મહારાજા કી જય. રાધનપુરના પનોતા પુત્ર પ્રવર સમિતિ કાર્યવાહક મહામંગલિક પ્રદાતા ગચ્છાધિપતિ આ ચાતુર્માસના નિષ્ઠા પ્રદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અભયદેવ સુરેશ્વરજી મહારાજા કી જય. બેલાવાડા સમુદાયના વડીલ નાયક સંઘ સૌભાગ્ય તિલક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય યશોભદ્ર સુરેશ્વરજી મહારાજા કી જય. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પિયુષભદ્ર સુરેશ્વરજી મહારાજા કી જય. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મોક્ષ રત્ન સુરેશ્વરજી મહારાજા કી જય. ઉપકારી ગુરુ ભગવંતો સાધ્વીજી ભગવંતોના ચરણોમાં મથેણ વંદનામી વંદના કરતા ચાલુ ભાગ્યશાળી એ પરમાત્માના શ્રી ચરણોમાં બે કડીથી વંદના કરીએ અને કહીએ ઈ કોઈ કોઈ કોઈને નામે हि मारा मन मा पाश्वर में कि कोई 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 नमे मारा मन मा प्रभु रमे અને સદા જો મોટા મહારાજે પોતાનો સંસાર આપી દીધો, મોટા મહારાજે પોતાનો સંસાર આપી દીધો, થોડી ના ચાલે. આટલા મોટા આચાર્ય અને આ પન્યાસીને આવીને સંસારો રેવાનું ને સાંજે પ્રતિક્રમણ થયું. પ્રતિક્રમણ થયા પછી દોડતા દોડતા આચાર્યમાનજી પાસે ગયા ને કીધું કે મહારાજ, મારા સાહેબ, ગુરુ મહારાજ, મને ખબર નથી પડતી કે સવારથી મારા મનમાં પ્રશ્ન ચાલે છે કે તમે તમારો સંસાર આપી દીધો, એ તો તમારા કરતા પર્યાયમાં વયમાં નાના હતા તોય તમે તમારો સંસાર આપી દીધો. અને ત્યારે મોટા મહારાજ બોલ્યા, બહુ સરસ મજાની, હજી બી મને યાદ છે, મોટા ગુરુદેવ બોલ્યા કે એ વયમાં ભલે ને નાના હોય પણ ગુણમાં આપણા સૌ કરતા મોટા છે. શું બોલ્યા? કે વયમાં ભલે ને નાના હોય પણ ગુણમાં મારા કરતા મોટા છે. અને હું કોઈ બી નાનો સાધુ હોય તો હું બી એને ગુણમાં મારા કરતા મોટો જ જોઉં છું. એ માર સાહેબ એટલું બીજું કોઈ નહીં, પણ આજે આપણે સૌ જેના કારણે ભેગા થયા એ મોટા આચાર્ય એટલે ગચ્છાધિપતિ ગુરુદેવ અભયદેવ સુરેશ્વરજી મહારાજ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણા માટેની 12 લોકો માટે. તમે અહીંયાથી 12 થી સાહેબ ગુરુ પૂર્ણિમાનો દિવસ તમે છે ને 12 થી વાંચીને આવ્યા છો ને તો ગુરુ પૂર્ણિમા બધા કહે છે, પણ આપણે અહીંયા 12 શું લખ્યું છે ખબર છે? ગુરુ શું લખ્યું છે? ગુરુ ગરિમા. હું તમને કહું કે કેમ આવું, ક્યાં ગુરુ પૂર્ણિમા ને આપણે અહીંયા ગુરુ ગરિમા? તો કારણ એટલું કે ગુરુ લખો ને તમે, ખાલી ગુરુ કોને તેના માટે પૂર્ણિમા, અનુવંદના, અનુમોદના કે પછી ગુણાનુવાદ લખી શકો, પણ જ્યારે સદગુરુની વાત ચાલતી હોય ને ત્યારે હંમેશા ગરિમા જ લખાય. સદગુરુ હંમેશા ગરિમાવંત હોય, ગરિમાવાન હોય, ગરિમાપૂર્ણ હોય. એ એને સદગુરુ કહેવાય. હમણાં કાલે ગુજરી માંડલીમાં બેઠો હતો અને પિયુષ ભદ્રસિંહ માસે મને કીધું કે 10 મિનિટ તારે બોલવાનું છે ગુરુ વિશે. શું બોલવાનું છે? 10 મિનિટ તારે ગુરુ વિશે. મેં પૂછ્યું, સાહેબ ગુરુ વિશે બોલવાનું છે કે સદગુરુ વિશે બોલવાનું છે? અને હું તમને પૂછું, તમે અહીંયા શું સાંભળવા આવ્યા છો? ગુરુ વિશે કે સદગુરુ વિશે? સદગુરુ વિશે. સદગુરુ હંમેશા ગરિમાવાન હોય, ગરિમાપૂર્ણ હોય. અને આવા જે ઘણા સમયથી ગુરુને ગૌરવ ગાથા કહેવાનું અને તમને સંભળાવવાનું કામ થયું. પરમાત્માની પરંપરા ચાલતી નથી, ગુરુની પરંપરા ચાલે છે. પરમાત્મા પણ પોતાના આયુષ્યને પૂર્ણ કરતા પહેલા ગુરુ ભગવંતને એ શાસનની પરંપરા સંભાળવાની જવાબદારી સોંપતા હોય છે. અને માટે જ ગુરુના મહત્વને ગાવામાં આવ્યું. ગુરુની મહાનતાનું દર્શન જો કરવામાં જો આવે, હવે ગુરુમાં એવું છે ને, હું એક ગુરુ છે, અમને બધા ગુરુ છે. પોતાના જીવનનું ગૌરવ વધારે અને બીજાના ગૌરવને વધારવા માટે નિમિત્તભૂત બને એને ગુરુ કહેવામાં આવે. એમાં સાધ્વીજી ભગવાન પણ આવી જાય અને સાધુ ભગવાન પણ આવી જાય. ગુરુ સ્વયંની સાધના કરે. ગુરુ બન્યા શેના માટે? ઘરમાં બધું હતું છતાં પણ ગુરુ બનવાની પાછળનું એક જ કારણ છે, પરમાત્માએ કીધું કે સંસારમાં રહીને કોઈ પણ વ્યક્તિ પૂર્ણતયા જીવનની ઉત્તમતાની સાધના ક્યારેય પણ કરી શકતો નથી.
માટે એને ત્યાગ ધર્મ સ્વીકારવો આવશ્યક છે. અને ત્યાગ ધર્મનો સ્વીકાર કરનાર જે વ્યક્તિ હોય એ ગુરુ સ્થાનની અંદર બિરાજમાન થાય. આવું ગુરુનું મહત્વ પરમાત્માના શાસનની અંદર પણ છે અને બીજાના ધર્મની અંદર પણ છે. ગુરુનું દર્શન કેવી રીતે કરવું, ગુરુનું ગૌરવ કેવી રીતે ગાવું, ત્યારે કહેવામાં આવ્યું આ જીભ ઉપર ગમે ત્યારે ગમે તેટલી વાર અને ગમે તેટલું એક એક વસ્તુ માટે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જવું પડે, પણ ઘણી વસ્તુ એક જ જગ્યાએ જો આપણને સુલભતાથી પ્રાપ્ત થઈ શકતી હોય, જ્યાં આપણા પાપ પણ ધોવાઈ જાય, જ્યાં આપણને શીતળતા પણ પ્રાપ્ત થઈ જાય અને જ્યાં આપણી જન્મની દરિદ્રતા દીનતા આપણી નષ્ટ થઈ જાય, દૂર થઈ જાય, એવું કોઈ જો સ્થાન હોય તો મહાપુરુષો કહે છે કે પાપમ તાપમ ચ દૈન્યમ ચ હરેત ગુરુ સમાગમ. જેણે પણ પોતાના જીવનમાં આ ગુરુનો સમાગમ કર્યો છે અને એ ગુરુના સમાગમથી પાપ પણ જાય, તાપ પણ જાય અને દીનતા પણ નષ્ટ થઈ જાય અને આપણું જીવન હર્યું ભર્યું બની જાય. આજે એવા ગુરુનું સામીપ્ય આપણને 4 મહિના સુધી જે પ્રાપ્ત થયું છે, એવા આ અષાઢ સુધી 14 એટલે આપણું ચોમાસું બેઠું અને ચોમાસું બેઠા પછી હવે એ ગુરુ મુખેથી ધર્મ શ્રવણ કરીશું, પણ એના પહેલા આપણે ગુરુનું બહુમાન કરીએ, ગુરુના ઉવારણા લઈએ, ગુરુના વધામણા કરીએ. અને એ ગુરુના વધામણા ખૂબ ભાવપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણે આજે કરવાના છે. આપણું બધાનું પરમ સૌભાગ્ય છે કે આવા સુદીર્ઘ સંયમ પર્યાય 78 વર્ષની અંદર 65 વર્ષનો જેમનો દીક્ષા પર્યાય હોય, માત્ર 13 વર્ષની લઘુ વયે જેણે સંયમ જીવન સ્વીકાર્યું હોય અને આવા સમર્થ આચાર્ય ભગવાન જે નેતા પણ છે, અભિનેતા પણ છે અને ધર્મ ગુરુ પણ છે, જેમણે માત્ર 11 વર્ષની વયે અભિનેતા તરીકે એમણે પિક્ચરમાં કામ કર્યું. અત્યારે બધા નેતાઓ આજે એમના ચરણોમાં આળોટે છે, એમના ચરણોમાં જગ્યા લેવા માટે એ નેતાઓ પણ આજે તલસે છે. અને આજે લગભગ 300 આચાર્ય ભગવંતની અંદર જેઓ આજે અગ્રિમ સ્થાને રહેલા છે અને આખા પ્રવર સમિતિની અંદર આખા તબાકચ્છનું જેઓ સંચાલન કરી રહ્યા છે, એવા સમર્થ આચાર્ય ભગવાન આપણને જે પ્રાપ્ત થયા છે, તો સૌથી પ્રથમ આ ગુરુદેવનું આપણે ગુરુપૂજન, સૌથી પ્રથમ આ ગુરુદેવનું ગુરુપૂજન